ગોંડલની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ જામી ચૂક્યો છે। ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાનો વિરોધીઓને સણસણતો જવાબ। ગોંડલને મિર્જાપુર સાથે સરખાવવા મામલે અલ્પેશ ઢોલરિયાએ જવાબ આપ્યો। આ ચૂંટણી ગોંડલને બદનામ કરનારાને જવાબ દેવાની ચૂંટણી છે, આવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી। અપતા રાજના આરોપો વચ્ચે અલ્પેશ ઢોલરિયાનો તીખો જવાબ। જાહેરમાં જ લોકોને પૂછ્યું, શું તમારે કોઈ હપ્તો દેવો પડે છે? વિડીયો બનાવવાની રાજનીતિ કરતા વિરોધીઓ પર તીખો વાર કર્યો। ગોંડલ અંગે આરોપો કરતા વિરોધીઓને જીવડા સાથે સરખાવ્યા। હમણાં બહારથી પાંખોવાળા જીવડા આવ્યા છે, આવી વાત અલ્પેશ ઢોલરિયાએ કરી। અહીં દર અઠવાડિયે એક વિદેશી આવે તે પ્રકારનું એ પ્લાનિંગ તૈયાર કરીએ છીએ। વિશ્વની તમામ કંપનીઓ અહીં ખરીદી માટે આવે તેવું પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ। અમે આપણા માર્કેટિંગ યાર્ડને વિશ્વ સ્તરનું બનાવી રહ્યા છીએ। સાચું કહેજો, માર્કેટિંગ યાર્ડમાં કોઈ ખેડૂતને લૂંટે છે? આવા સવાલોએ જાહેરની અંદર અલ્પેશ ઢોલરિયાએ પૂછ્યા। ચૂંટણી પ્રચાર જોરશોરથી રાજ્યની અંદર ચાલી રહ્યો છે, ત્યારે ફરી એક વખત એ રાજકોટનું ગોંડલ ચર્ચામાં આવ્યું છે। આમ તો એ સૌરાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર એ રાજકોટ ગણાય છે, ને રાજકોટની અંદર ગોંડલ એ સૌથી વધુ ચર્ચામાં હોય છે। ત્યારે મોવૈયામાં એક જનસભા દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપતા અને સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિઝન અને મિશનને લઈને શું કહ્યું, આવો આપણે જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાને સાંભળીએ। કે ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં આમ થાય છે, ગોંડલમાં ઉદ્યોગ કરે તો હપ્તા દેવા પડે। આપણે બધા બાવાજી બાપુને માની છે, બાવાજી બાપુના સોગંદ ખાય અને આપણે કહી શકીએ કે ગોંડલના એક ઉદ્યોગપતિએ કે હપ્તો દેવો પડે છે? તમારામાંથી એક હોકારો જોઈ છે, ગોંડલમાં કોઈ હપ્તો ક્યાંય દેવો પડે છે? ભાઈ સાચું કહીજો, ગોંડલમાં કોઈ દુકાનવાળાએ કે હપ્તો દેવો પડે છે? ગોંડલનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બેસ્ટ માર્કેટિંગ યાર્ડ હતું। અત્યારે જે રીતે આપણે પ્લાનિંગ કરી છે, એશિયા ખંડનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આપણું બનવા જઈ રહ્યું છે। આપણે એ દિશામાં હાલી છે કે દર અઠવાડિયે એક ફોરેનર અહીં ખરીદી કરવા આવે। જયરાજભાઈ અમારી સતત ચર્ચા કરતા હોય કે માર્કેટિંગ યાર્ડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, તમે બધા આવો છો, જોવો છો। આ શું કામ કરી છે આપણે કે વર્લ્ડની તમામ કંપની અહીંયા ખરીદીમાં આવે। હવે આ હમણાં દિલ્હીની લૂંટારૂ ટીમ ગુજરાતમાં આવી છે, હવેણાવાળી સાલાવેનો એક નેતા નીકળ્યો રોડ ઉપર, આપણા ખેડૂત જોઈ ગયો, લાઈન થતા ખેડૂત જોઈ ગયો, એને વાત કરી કે આ ખેડૂત લૂંટે છે। અહીંયા શું કરે છે? ખેડૂતને લૂંટે છે। અમારી સરકાર આવશે તે લૂંટવાનું બંધ કરાવશે। હવે આપણા બધા ખેડૂત બેઠા છે, તમે મને કયો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટે છે? ભાઈ સાચું કહીજો, સોગંદ ખાઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટે છે? જયરાજભાઈ સતત અમારા માટે એક વાત કરતા છે કે માર્કેટિંગ યાર્ડ છે ને આપણું મંદિર છે। આ માર્કેટિંગ યાર્ડ વિશ્વના ફલક ઉપર કોના માટે મુકાવવું છે? વિદેશની કંપની આવે કોના માટે કરાવવું છે? કે આપણા વિસ્તારના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવે અને હસતા ત્યાંથી જાય કે અમને ભાવ સારા મળ્યા, એટલે વર્લ્ડની તમામ કંપનીઓને આપણા અહીં બોલાવે છે। હવે આને કઈ ખબર જ નથી પીડા, એ ક્યાંય ખેડૂતો લાઈનમાં લૂંટાવા આવે છે। જેને વ્યવસ્થાની ખબર નથી એની પાસે તમે અપેક્ષા શું રાખો? ભાઈ ક્યારેક એવી પીડા થાય। તમે મને, આપણે બધા મોવિયાના હોશિયાર લોકો છે, તમે મને એક વાત કરો કે કોઈ રોડ તૂટી ગયો છે, કોઈ રોડ તૂટી ગયો છે, એની સમય મર્યાદા પૂરી થાય તો રોડની મંજૂરી કેવી રીતે આવે? કે ધારાસભ્યના લેટર ઉપર સરકારમાં દરખાસ્ત છે, પછી દરખાસ્ત ઉપર ધારાસભ્ય ત્યાં રૂબરૂ થાય અને ધારાસભ્ય રોડની દરખાસ્તની વાત કરે કે અમારે મોવિયાથી શિવરાજગઢનો રોડ છે, આટલા લોકો હાલે છે। હું તમને દાખલા તરીકે વાત કરું, અને ઈ રોડ અમારે રિપેર કરવાનો છે, એની આવી સ્થિતિ છે, તમે એમને મંજૂરી આપો। પછી એનું સર્વે થાય, એની મંજૂરી મળે, એનું ટેન્ડર થાય,
એ આખી સરકારની પ્રોસેસ છે. ભારતમાં ગમે ત્યાં રોડ બનાવો આ જ રીતે વ્યવસ્થા થાય. જેમ વરસાદ આવે ને પાખું વાળા જીવડા આવે એ વરસમાં પછી ક્યાંય ન દેખાય, એને કાંઈ ઉપયોગ નહીં. એ વરસાદ પૂરો થાય ને જીવડા પાછા ક્યાં આવી જાય ખબર નથી પડતી, દેખાય નહીં. આવું થાય છે. એમ હમણાં આ બહારથી પાખું વાળા જીવડા જીવડીઓ આવી છે. અરે ગોંડલમાં આમ કરી નાખ્યું. એલા ભાઈ, એલા તમે મને એમ કહો કે રોડ તૂટી ગયો છે ને વિડીયો બનાવવાથી રોડ બને? ગોંડલમાં વિડીયો બનાવવાથી રોડ બને? હવે શું હાલી નીકળ્યા છો ગોંડલમાં? ગોંડલને બરબાદ કરી નાખ્યું છે. એલા એના માટે આ કેટલી મહેનત કરે છે ને જયરાજભાઈ, ત્યારે રોડ રસ્તા નવા થાય. આ એક વિડીયો બનાવ્યો ભાઈ, ખરાબ રોડ હતો ત્યાં પેલા જાડા પાણા પાથરે, એની ઉપર પેવર થાય, પેલા જાડો થર લાગે એની ઉપર પેવર લાગે એટલે રોડ મજબૂત થાય. સીધો તમે ચીણી કૂકી મારી દે તો એ રોડ મજબૂત ન થાય. તો પેલો હાથ લાગતો હતો એટલે રફ ત્યાં વિડીયો બનાવ્યો. એ કે ગોંડલમાં ભ્રષ્ટાચાર છે. તમારી જાતના તમે સમજો છો હું ગોંડલને? અહીંયા એલા ભોપાભાઈનું રાજ છે, તમે ગોંડલ આવીને બરબાદ કરીને વહી જાઓ. તમે આટલા વડીલ બેઠા છો, તમે મને કહો કે મોવિયાથી ઘોઘાવદરની પટ્ટી કેટલા વર્ષ ત્યાં નહીં હતી? કેટલા વર્ષ ત્યાં નહીં હતી? ધારાસભ્યએ મહેનત કરી અને રોડ બનાવી. તમે કોઈ કલ્પના કરી શકે યાર કે ઈ નહીં કોઈથી થાય? વડીલોએ કોઈથી કલ્પના કરી હતી કે મોવિયા અત્યારે હું ભાઈ સભા લઈને એ બધું પોપાઈ ગઈ? હાલો, માંદરાથી મોવિયા, બાંદ્રાથી મોવિયા, તમે કોઈ કલ્પના કરી હતી? એલા આ બહારથી આવ્યા એટલે તમે ખાલી કહીજો કે નહેરમાં રોડ થવાથી જમીનની કિંમત શું થાય, ભાવ વધે કે ન વધે? તો એ કોણ કરે છે? ગોંડલના ગામડામાં રોડ કોણ મંજૂર કરાવે છે? આપણા ધારાસભ્ય. ભાઈ મોવિયાથી બંધિયાનો રોડ થાય છે, મંજૂર થઈ ગયો છે. વાત ઈ છે કે આપણે વિકાસની વાત કરવી છે. હજી હું તમને કહું કે અમારી આ છેલ્લી સભા છે, જયરાજસિંહ જાડેજાની અહીં છેલ્લી સભા છે. અહીંયા અમે પાછા આવશું કે અમે વિકાસની વાત નહીં કરી. તમે યાર ગોંડલને શું તમે સમજીને બેઠા છો? ગોંડલની પ્રજા અબૂધ છે કે તમે આમ થાય છે આમ થાય છે. આ ચૂંટણી છે ને ભાઈ, ગોંડલને જે બદનામ કરે છે ને, ગોંડલના નકશાને, એને જવાબ દેવાની ચૂંટણી છે. અને આપણે ભાઈ ઉમેદવાર જેવા તેવા નથી મૂક્યા. કાયલા રાજુભાઈ ડાંગરની વાત કરી હતી, આપણા ઉમેદવારની વાત કરી હતી. હું તમને એક વાત કરું કે રાજુભાઈ ડાંગર આની પેલા મોવિયા આપણે દેરડીની સીટ ઉપર સુલતાનપુરથી દેરડીની સીટમાં, એનું ગામ સુલતાનપુર છે, જિલ્લા પંચાયતના સભ્ય, ત્યારે ત્યાં ઓબીસીની સીટ આવી. અત્યારે અહીંયા ઓબીસીની સીટ આવી એટલે જયરાજભાઈ એને અહીંયા મૂક્યા છે. તો રાજુભાઈ ડાંગરને અહીં શું કામ મૂક્યા છે? અહીં તમને દબાવવા મૂક્યા છે? એક સજ્જન માણસ, સારો માણસ છે, અને સારા માણસ આ સિસ્ટમમાં આવી છે ને તો કરપ્શનની જગ્યાએ વિકાસની વાત કરશે. એના માટે સારા માણસને મૂક્યા છે. મારે તમને એની એક આબરૂની વાત કરવી છે. જીગીસાબેનજી વાત કરતા હતા ને, નામ લેવાય તો પાપ લાગી જાય છે. એ રાજુભાઈની વાત એવી કરવી છે કે તમામ ગામના સરપંચો, દેરડી જિલ્લા પંચાયતના લેવા પટેલ સમાજના તમામ સરપંચ ભેગા થઈને જયરાજભાઈ આવ્યા હતા. અને શું કહેવા આવ્યા હતા કે ભાઈ ઓબીસી સીટ અમારે નથી, પણ અમારે રાજુભાઈ ડાંગર અહીં જોઈ છે અને મોવિયાથી અમને આપો. આ એક ગામના સરપંચનું નથી બોલતો, હું જાહેરમાંથી વિડીયોગ્રાફીની સામે બોલું છું કે તમામ ગામના સરપંચો ભેગા થઈને આવ્યા કે રાજુભાઈને અમને આપો. અહીંયા ભલે ઓબીસી સીટ નથી, પણ જયરાજભાઈ રાજુભાઈને એટલે ન આપ્યા કે આપણી 5 સીટ છે. કેટલી? 5 સીટ છે. એમાં 3 સીટ ઓબીસી છે, 2 સીટ જનરલ છે. તો જનરલની સીટ હોય ત્યાં પટેલ સમાજને લડાવવો પડે કે ન લડાવવો પડે? લડાવવું પડે કે ન લડાવવું? હવે ન્યાય રાજુભાઈ લડાવી તો પટેલને લડાવવા ક્યાં જાવ? એટલા માટે ખૂબ જ આગ્રહ કર્યો, તોય આપણે રાજુભાઈને ત્યાં લડાવી શક્યા નહીં. અને મોવિયાવાળાના આગેવાનોનો આગ્રહ હતો
કે તમે અમને આપો એટલે રાજુભાઈને અહીં લડાય. અને બીજી તમને વાસ્તવિકતા કહું કે રાજુભાઈ માટે લડાઈ હતી. કેવી લડાઈ હતી કે કોલીથડ વાળા સીટ વાળા કે ભાઈ રાજુભાઈ અમને આપો, મોવિયાની સીટ વાળા કે અમને આપો. બે સીટ વાળા કહેતા હતા. તમે ખાલી કલ્પના કરો કે ભારતીય જનતા પાર્ટીને સુલતાનપુરમાં ભાઈ કાયમ માટે 1100 નો ખાડો પડતો હતો. રાજુભાઈ ડાંગર ચૂંટણી લડ્યા, ઈ ગામનું મતદાન કચરામાં ટોટલ કેટલું હતું? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.